સમાચારથી શરૂઆત આવતીકાલથી સુરેશદાદા અસલી મિજાજ બતાવશે। શિયાળાની વિદાય સાથે જ જાણે ગરમી ટોપ ગિયરમાં પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અત્યારથી જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ત્યારે હવે તાપના ટોર્ચરમાં તપવા માટે થઈ જજો તૈયાર। હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા તાપમાનનો પારો વધશે। 4 થી 6 માર્ચમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાશે। जो उच्चतम तापमान है इसमें आगे 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा, बढ़ोत्तर रहेगा। तो 2 दिन के बाद 48 घंटा के बाद फिर टेम्परेचर एनएलसी रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा। मार्चમાં જ ગરમી ભૂક્કા બોલાવશે તો ચોમાસું પણ સારું રહેવાની અંબાલાલ પટેલની આગાહી। વર્ષ 2026 માટે હોળીની જાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષોએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્વનો વર્તારો રજૂ કર્યો છે, જેમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે આ વખતે સોળાની વર્ષ રહેશે, પાછોતરો વરસાદ પડી શકે છે। પવનની સાનુકૂળતાથી ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે, પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગો પર જઈ શકે। બીજી તરફ માર્ચમાં જ એપ્રિલ જેવી ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો। અંબાલાલ પટેલના મતે માર્ચમાં 44 ડિગ્રી આસપાસ તાપમાન જઈ શકે છે। દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે। ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે। દિવસના ભાગમાં ક્યારેક 36 થી 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કોઈ ભાગમાં થઈ શકે। 17,019 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। આ વર્ષ સોળાની થવાની રમણીક વામજાએ કરી આગાહી। હોળીના પવન અને જ્વાળા, કસ કાતરા તથા અન્ય વર્ષા વિજ્ઞાનના પ્રાચીન પરિબળોના આધારે આગાહીકાર રમણીક વામજાએ પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું। હોળીની જ્વાળા જોઈને તેમણે યુદ્ધના ભણકારાની આશંકા વ્યક્ત કરી। આ ઉપરાંત વાવાઝોડાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી। જોકે વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે આ વર્ષ ખૂબ સારું રહેવાનું તેમનું અનુમાન છે। તો માર્ચ એપ્રિલ મે મહિનામાં વાવાઝોડું આવી શકે અને વેરાવળ પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અમદાવાદમાં મુસ્લિમ યુવક હિન્દુ યુવતી વકીલના કપડાં પહેરી રજિસ્ટ્રાર ઓફિસે લગ્ન કરવા પહોંચતા હંગામો। હોબાળો, મારામારી, પોલીસ સાથે ઝપાઝપી, દોડાદોડી, જય શ્રીરામના નાદ અને આક્રોશની આગના દ્રશ્યો અમદાવાદના ઘીકાંટા વિસ્તારના છે। અમદાવાદના મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જિલ્લા રજિસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્ન લઈને હોબાળો મચ્યો છે। ગાંધીનગરના કારોલીની યુવતી અને કઠવાડાનો 27 વર્ષીય મુસ્લિમ યુવક લગ્ન માટે કોર્ટમાં ભેગા થયા। સંભવિત વિરોધને જોતા બંને વકીલના કપડાં પહેરીને કોર્ટમાં પહોંચ્યા। આ અંગેને અન્ય લોકોને જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સભ્યો કોર્ટ પર પહોંચી ગયા અને સ્થાનિક વકીલોએ પણ આ અંગેનો વિરોધ કરી હલ્લાબોલ કરી રજીસ્ટ્રેશન અટકાવી દીધું હતું। કાનંજ પોલીસ મથકે પણ જાણ કરી અને બંને સામે કડક પગલાં લેવા માંગ કરી। મામલો જોતજોતામાં ઉગ્ર બની જતા જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ રીતસરની છાવણીમાં ફેરવાઈ ગઈ। હિન્દુ સંગઠનોએ પોલીસની હાજરીમાં જ ભારે વિરોધ પ્રદર્શન કર્યું। આ ઘટનાને પગલે કોર્ટે પરિસરમાં ઉત્તેજનભર્યા માહોલ સર્જાયો હતો। યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો કે રજિસ્ટ્રાર ઓફિસમાં બંધ બારણે સેટિંગ ગોઠવી આ પ્રક્રિયા કરાઈ રહી છે। રજિસ્ટ્રાર 11 વાગે આવવાની બદલે 9 વાગે આવી ગયા હોવાનો આક્ષેપ થયો। યુવતીને પ્રેમજાળમાં ફસાવાઈ છે તો હિન્દુ સંગઠનોએ આ ઘટનાને લવ જેહાદ ગણાવી છે। બનાવની જાણ થતાં ધારાસભ્ય કૌશિક જૈન પણ કોર્ટ સંકુલમાં પહોંચ્યા। મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થતા યુવક યુવતીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી દહેગામ નજીક બહિયલ ખાતે લઈ જવાયા। ત્યારે વીએચપી અને બજરંગ દળના કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી થઈ, જેમાં 3 જિલ્લા કાર્યકર્તાઓની અટકાયત પોલીસ સ્ટેશન લઈ જવાયા છે। લિફ્ટનો દરવાજો ખુલે તો તુરંત ઉતરતા નહીં। વલસાડમાં લિફ્ટના મોતે દરવાજો ખટખટાવ્યો હોય, વ્યક્તિ ઉતરી એ પહેલા દુર્ઘટના બની। લિફ્ટનો દરવાજો ખુલે તો તુરંત બહાર નીકળતા હોય તો સાવધાન થઈ જજો, કેમ કે વલસાડમાં લિફ્ટમાં મોતે દરવાજો ખખડાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલી સરદાર હાઇટ્સ બિલ્ડિંગમાં સરસ્વતી બિલ્ડિંગમાં એક વ્યક્તિ લિફ્ટમાં સવાર હતા। લિફ્ટ તેમના માળે પહોંચતા જ તેઓ બહાર નીકળવા લાગ્યા। એ દરમિયાન અચાનક લિફ્ટ ચાલુ થઈ જતા તેઓ બહાર ફ્લોર પર પટકાયા। સદનસીબે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી અને મોટી દુર્ઘટના ટળી છે। 25 થી વધુ લિફ્ટ ધરાવતી આ બિલ્ડિંગમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો હોવા છતાં વારંવાર ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે રહેવાસીઓમાં નારાજગી વ્યાપી છે। કચ્છના ભચાઉમાં એક જ જગ્યાએ બાઇક ચાલકો વચ્ચે થયા રૂવાડા ઊભા થઈ જાય એવા અકસ્માત। સ્થળ એક જ છે પરંતુ રફતારના કહેરના દ્રશ્યો એક સમાન છે।
અલગ અલગ દિવસોએ એક જ જગ્યાએ રૂવાડા ઊભા થઈ જાય તેવો અકસ્માત થયો. કચ્છના ભચાઉમાં એક જ વિસ્તારમાં 2 અકસ્માત સર્જાયા. બંને વખત 2 સ્કૂટર ચાલકો સામસામે ટકરાયા. વાહન ચાલકો પણ ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. રામવાડી વિસ્તારમાં એક જ સ્થળે ડાબી બાજુથી પૂરપાટ વાહન ચાલકો આવી રહ્યા છે, ત્યારે ઊભા રોડ પરથી મારમાર વાહન ચાલક આવે છે અને ધડાકાભેર ટક્કર થાય છે. રોડ પર ધડામ દઈને વાહન ચાલકો નીચે પડે છે, ત્યારે વારંવાર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અકસ્માત જીવલેણ બને તે પહેલા સ્પીડ બ્રેકર નાખવા લોકોએ માંગ કરી. વડોદરામાં ફૂલ સ્પીડમાં બાઇકરે અન્ય બાઇકને ઉડાવ્યું. બાઇક રોડ પર ઢસડાતા તણખા ચર્યા. વડોદરામાં એક બાઇક ચાલકે સ્કૂટર ચાલકને ટક્કર મારી, જેના કારણે અકસ્માત સર્જાયો. ઘટનાનો આ લાઈવ વિડીયો પણ છે. બાઇક ચાલકના હેલ્મેટ પર લાગેલા કેમેરામાં જ આ સમગ્ર અકસ્માત કેદ થયો. બાઇક પર સવાર યુવાન એક અવાવરી જગ્યાએ જઈને બાઇક શરૂ કરે છે અને ધીમી સ્પીડે કાચો રસ્તો કાપે છે. બાઇક જેવી મુખ્ય માર્ગ પર આવે છે તેની સ્પીડ વધવા માંડે છે. બાઇક ચાલકને તો સ્પીડ બ્રેકર જુએ કે ના તો રોડ ઉપરનો ખાડો. આમ રાત્રિનો સમય હોવાથી માર્ગ પર વાહનોની અવરજવર ઓછી હતી, એટલે બાઇક ચાલકે બેફામ ચલાવવાની શરૂઆત કરી. અંદાજે 100 થી 120ની સ્પીડે બાઇક હંકારતો હોવાનું જણાવ્યું. બાદમાં બાઇક ચાલક બ્રિજ પરથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ડિવાઈડર અને સ્કૂટર વચ્ચે જગ્યા નથી, છતાં ત્યાંથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે, જેના કારણે સ્કૂટર ચાલક પડી જાય છે. અકસ્માતના કારણે રોડ પર તણખા પણ જોવા મળે છે. શહેરના વડસર બ્રિજ પર આ અકસ્માત થયો હોવાનો દાવો છે. ડભોઈમાં લારી ઊભી રાખવા બાબતે 2 વેપારીઓ ઝઘડી પડ્યા. તરબૂચની લારીવાળા અને દુકાનદાર વચ્ચે જોરદાર ધમાલ થઈ ગઈ. પહેલા ઉગ્ર બોલાચાલી થઈ, પછી તો લારીવાળાએ લાકડીના ફટકા માર્યા. તરબૂચ કાપવાની છરી જેવું કંઈક હથિયાર ઉઠાવ્યું અને દુકાનવાળા પર ઉગામ્યું. ઊભી બજારમાં બંને વચ્ચે છૂટા હાથે મારામારી થઈ અને મચી ગઈ નાસભાગ. ઘટના વડોદરાના ડભોઈની છે, જે દુકાનની બહાર કલાકો સુધી લારી ઊભી રાખવાની બાબતમાં બંને વચ્ચે રકઝક થઈ. જોકે બાદમાં આસપાસના અન્ય વેપારીઓ વચ્ચે પડ્યા અને મામલો થાળે પડ્યો. વડોદરામાં હોળીની જ્વાળા અડી જતા કેબલમાં ભડાકા, લોકો ભાગ્યા. ગ્રહણ હોવાથી આગળના દિવસે જ હોળી પ્રગટાવાય. જોકે હોળીની જ્વાળા ઉપરથી પસાર થતા વીજળીના કેબલને અડી જતા મોટા મોટા ભડાકા થવા લાગ્યા અને હોળીના દર્શને આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ. ઘટના વડોદરાના સંતોષનગર નવા બજારની છે, જ્યાં વીજ પ્રવાહ પસાર થતો હતો. એવા કેબલ જ્યાંથી પસાર થતા હતા તેની નીચે જ હોળી પ્રગટાવી દેવાય. પરિણામે ભડકા થવા લાગ્યા. કેબલ તૂટીને નીચે પડ્યો. લોકોમાં નાસભાગ મચી ગઈ. મોટું જોખમ ઊભું થયું, કારણ કે કોઈનો જીવ પણ જઈ શકે એમ હતો. 16 દિવસ પહેલા ઇન્દ્રભારતી બાપુને ગાળો ભાંડનાર કીર્તિ પટેલ હવે બાપુના પગે પડી ગઈ છે. જૂનાગઢમાં સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન કર્યું. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈ ને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ નહીં ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનું આવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ. પણ તમે તો આખા ખરાબ છો. આખા આ કીર્તિ પટેલ એટલે જ બોલવું પડતું. એટલે બોલવું પડે છે કે જ્યારે તમે મારો અરીસો બતાવવા આવો ને, ત્યારે મારે તમારો અરીસો બતાવવો પડે. જો ભાઈ કાર્ડ છોડી દેશે, પણ આ કીર્તિ પટેલને યાદ રાખજો. કીર્તિ પટેલ છે ને ડબલ જીગરવાળી છે. ડબલ જીગરવાળી કીર્તિ ચૂપચાપ ઇન્દ્રભારતી બાપુ પાસે પહોંચી અને ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લઈ લીધા. કોણ છોડશે પણ કીર્તિ નહીં છોડે તેવા તેજાબી શબ્દો બોલનારી કીર્તિ બાપુનું સાલ ઉડાડીને સન્માન કરતી દેખવા મળી. તો સવાલ એ છે કે શું અરીસો દેખાડવાની વાતો કરનારી કીર્તિ ખુલ્લી પડી ગઈ છે? સવાલ એ છે કે શું કીર્તિ પટેલે માત્ર સોશિયલ મીડિયામાં ચમકવા માટે બધા ધમ પછાડા કર્યા? કારણ કે રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત શ્રી પંચ દશનામ જૂના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ પર છાંટા ઉડાડવામાં કીર્તિએ કંઈ જ બાકી નથી રાખ્યું. કીર્તિનો આક્ષેપ હતો કે ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ તેને મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવી. આક્ષેપ એવો પણ હતો કે ઇન્દ્રભારતી બાપુ પોતાના શિષ્યોને વીઆઈપી એન્ટ્રી આપીને મૃગીકુંડમાં સ્નાન કરાવતા હતા. જો કે સોમવારે જાણે કે હોલિકા દહન સાથે જ કીર્તિના બધા આક્ષેપો બળીને ખાક થઈ ગયા. ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ તથા મહેન્દ્રનંદ ગિરિબાપુ તથા અન્ય લોકોની હાજરીમાં કીર્તિએ ઇન્દ્રભારતી બાપુને સાલ ઉઠાડી શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા અને સમાધાનની જાહેરાત કરી. સાથે જ વિડીયો પણ જાહેર કર્યો કે ભારતી પરિવારને ભાંગવાની ઘણાએ કોશિશ કરી, પરંતુ ગિરનારી મહારાજે મેળ ન પડવા દીધો. સમાધાનના જાહેર થયેલા વિડીયોમાં બીજી પણ એક મજાની વાત છે. બધા જ વેરઝેર મનભેદ ભૂલીને બધા હળવાશના મૂડમાં જોવા મળ્યા. ત્યાં સુધી કે મહેન્દ્રનંદ ગિરિબાપુએ તો કીર્તિને ધારાસભ્ય બનાવવાની મહેચ્છા વ્યક્ત કરી દીધી અને એ માટેનો આઈડિયા પણ આપવાની તૈયારી દર્શાવી. આ મહાશિવરાત્રિની મધ્યરાત્રિથી શરૂ થયેલો આ વિવાદ હવે 16 દિવસે શાંત થયો છે. ઇન્દ્રભારતી બાપુને ખુલ્લા પાડવાની વાતો કરનારી કીર્તિ બાપુ સામે આવીને નતમસ્તક થઈ ગઈ. એવામાં સવાલ એ છે કે શું ખરેખર કીર્તિના દાવાઓમાં કોઈ દમ હતો કે માત્ર સોશિયલ મીડિયામાં ચમકવા માટેનો સ્ટન્ટ? જો સ્ટન્ટ હોય તો સવાલ એ પણ છે કે આ રીતે સનાતન ધર્મના કોઈ સંતને બદનામ કરવા માટે આ પ્રકારની હરકતો કેટલી યોગ્ય? સુરતની 2024ની લોકસભા સીટનો ખેલ હવે ખુલ્લો પડ્યો. નિલેશ કુંભાણીએ કર્યા ખુલાસા.
રાજકારણમાં કહેવાય છે કે અહીં જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી. અમરેલીના રાજુલામાં જે દ્રશ્યો સર્જાયા તે કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપની ઇતિહાસની પ્રથમ બિનહરીફ જીતની ભેટ ધરાવનાર કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા નિલેશ કુંભાણીએ હવે આ મુદ્દે મોટો ખુલાસો કર્યો. લોકસભાની ચૂંટણીના પોણા 2 વર્ષ બાદ નિલેશ કુંભાણીએ ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવા મુદ્દે ઘટસ્ફોટ કર્યો કે કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં પૈસા લઈને ટિકિટ આપી બાદમાં કાપી નાખી હતી, જે વાતનો 2024ની ચૂંટણીમાં બદલો લીધો હોવાનું સ્વીકાર્યું. નોંધનીય છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં સુરત કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી. કુંભાણીએ ફોર્મ ભર્યા બાદ પરત ખેંચ્યું હતું. જે દરમિયાન તાજેતરમાં રાજુલામાં કુંભાણીની ફેક્ટરી પર ગુજરાત ભાજપના ચાણક્ય ગણાતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરી અને તેમની સાથે નિલેશ કુંભાણીનો હાથમાં હાથ નાખીને ફરતો વિડીયો વાયરલ થતાં જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો. આ અંગે કુંભાણીએ સ્પષ્ટતા કરી છે કે હજી કોઈ વિચારણા નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું એક સસ્પેન્ડેડ વિપક્ષી નેતાના ઘરે કે ફેક્ટરીએ CR પાટીલ માત્ર ચા પાણી પીવા જાય ખરા કે પછી આ કેસરિયાની પૂર્વ તૈયારી છે? રાજકોટના મેયરના પતિના ગેરકાયદે બાંધકામને લઈને કોંગ્રેસે કર્યો વિરોધ. મેયરે પ્લાસ્ટિકનો બંગલો આપે તે પહેલા જ ઘર્ષણ થયું. રાજકોટ શહેરના મેયરના પતિના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ફરી એક વખત ગાજ્યો હતો. શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મેયરના પતિદેવ વિનોદ પેઢડિયા દ્વારા સંત કબીર રોડ ઉપર શિવશક્તિ સોસાયટીમાં શ્રી સરકાર થયેલી સૂચિત સોસાયટીની જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામના મુદ્દે મહિલાઓએ હલ્લાબોલ કર્યો. હું ભ્રષ્ટાચારી મેયર છુંના પોસ્ટર બતાવવામાં આવ્યા, જે બાદ મેયરનો ઘેરાવ કર્યો. જોકે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓને મેયરને પ્લાસ્ટિકનો બંગલો આપતા અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલા કાર્યકર્તાઓએ હાય રે મેયર હાય હાયના નારા લગાવી છાજ્યા લીધા. જે વખતે મહિલા કાર્યકર્તાઓને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. જોકે આ અંગે મેયરે કહ્યું કે મને કોણ ફસાવે છે તેને હું નામ લઈ વિવાદમાં પડવા માંગતો નથી. જૂનાગઢમાં અસ્થિર મગજની મહિલાએ રોડ પર વાહનોને રોકી હંગામો મચાવ્યો. રોડની વચ્ચે જ એક મહિલા ઊભી છે, જે વાહન નીકળે છે તેને રોકવાનો પ્રયાસ કરે છે. કાર ચાલક ન રોકાતા કારમાં મુક્કો માર્યો. બાદમાં એક્ટિવામાં જતી 2 મહિલાને રોકી અને મહિલાઓને પાડી દીધી. હોબાળો મચાવ્યો. મહિલાને મારવા લાગી અને રોડ પર હોબાળો મચાવ્યો અને જાણે હાથમાં ગન હોય અને તેને ગોળીબાર કરતી હોય તેવા નાટક કરવા લાગી, જેથી વાહન ચાલકો ગિન્નાયા. પોલીસની જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી અસ્થિર મગજની મહિલાને પકડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. સમગ્ર ઘટના જૂનાગઢના ચોરવાડ હાઈવે પર બની. હોબાળો મચાવનાર મહિલા કચ્છની હોવાનું સામે આવ્યું. પોલીસે મહિલાને સહી સલામત પરિવારને સોંપી. તાપીના ઉચ્છલના સુંદરપુર ગામે ગૌચર જમીન બચાવવા લોકો રોડ પર ઉતર્યા. રાજ્યમાં ગૌચર જમીન પર આડેધડ બાંધકામ તેમજ ગેરકાયદેસર દબાણો ઊભા થતા ગૌચર જમીન દિન પ્રતિદિન ઘટી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં પણ ગૌચર જમીન બચાવવા સ્થાનિકો સહિત વિવિધ ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવે છે. ત્યારે ગતરોજ તાપી જિલ્લાના છેવાડાના ઉચ્છલ તાલુકામાં સુંદરપુર ગામે ગૌચર જમીન પર નિર્માણ થનાર એકલવ્ય મોડલ સ્કૂલને ગ્રામ પંચાયતની સરકારી પડતર જમીન ઉપર ખસેડવાની માંગ ઉઠી છે. જેને લઈને ગામના લોકોએ તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગને આવેદનપત્ર પાઠવી આ મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ઘરેણાં ચોરી લીધા. 2 બહેનોની ધરપકડ. અમદાવાદના જાણીતા જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનાર મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. ગ્રાહકનો સ્વાંગ રચીને 2 મહિલાઓ જ્વેલર્સને ત્યાં આવી હતી. ત્યારબાદ આ બંને વિવિધ દાગીના જોવાના બહાને વેપારીનું ધ્યાન ભટકાવીને ચતુરાઈપૂર્વક સોના ચાંદીના દાગીના ચોરી કરી લીધા હતા. જોકે ચોરીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ, જેને પગલે માલિકે સમગ્ર મામલે પોલીસની મદદ માંગતા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ અને તપાસ દ્વારા બંને મહિલાઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. નરોડા પોલીસે સોનાની ચૂનીઓ અને કડી સહિત ₹80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચના આમોદમાં 1 વર્ષ પહેલા રિપેરિંગ કરાયેલી કેનાલમાં ફરી ભંગાણ થયું. ભરૂચ આમોદ તાલુકાના ભીમપુરા નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. 1 વર્ષ પહેલા જ રિપેરિંગ કરાયેલી નહેરમાં ફરીથી ભંગાણ સર્જાતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેનાલમાંથી સતત પાણી બહાર વહી રહ્યું છે, જેના કારણે એક તરફ પાણીના મોટા પાયે બગાડ થઈ રહ્યો છે તો બીજી તરફ અનેક ગામડાઓમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા નિગમ દ્વારા નિયમિત સાફ સફાઈ અને જાળવણીના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં નહેર ઉપર બાવળ અને ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે નહેરની દિવાલો નબળી પડી ગાબડા પડવાની ઘટનાઓ વધતી જાય છે. દ્વારકામાં કાનાની ભક્તિમાં ભક્તો ઘેલા થયા. અબીલ ગુલાલનો થયો વરસાદ. ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ. ચારે બાજુ ઉડી રહી છે અબીલ ગુલાલની છોડ. ભગવાન કૃષ્ણના ભજનના તાલે ઝૂમી રહ્યા છે ભક્તો. કૃષ્ણ ભક્તિમાં લીન છે લાખો ભક્તો. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં થઈ રહ્યો છે કલરોનો વરસાદ.
કાનાની ભક્તિમાં લીન ભક્તોના દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના છે. વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાન સાથે હોળી ધૂળેટીની ઉજવણી કરવા માટે લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. જગત મંદિરમાં પરિસરમાં ભક્તોએ કાળિયા ઠાકોરના સંગાથે હોળી રમી. લાખો શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડતા મંદિર પરિસર ટૂંકું પડ્યું. હોળીના પર્વનો આનંદ માણી શ્રદ્ધાળુઓ સાથે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે ભક્તિના રંગે રંગાયા. કૃષ્ણ ભક્તોએ રંગોત્સવની સાથે સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી. મંદિર પ્રશાસને ભક્તો પર કલરોનો વરસાદ કર્યો હતો. કેસુડા, કેસર, જળ, ચાંદીની પિચકારી ભરી ઠાકોરજી સંગ ધૂળેટી રમ્યા. ત્યારબાદ દ્વારકાધીશના શ્રી અંગ પર પધરાવવામાં આવેલા અબેલ ગુલાલની છોડો ભાવિક ભક્તોને પ્રસાદી રૂપે ઉડાડવામાં આવી. બીજી તરફ બાળકોથી માંડીને વડીલો આ ઉત્સવમાં ભાગ લેવા હોશે હોશે ઉમટ્યા. ઠાકોરજીના બાળ સ્વરૂપને નિજ મંદિરના હોજમાં લાવવામાં આવ્યા. એ સમયે ભક્તો ભક્તિરસથી તરબોળ થઈ ગયા. ફૂલોથી સજાવેલા ઝૂલામાં ભગવાનના બાળ સ્વરૂપને બિરાજમાન કરી આરતી, ભોગ અને ફૂલોત્સવમાં ઉજવવામાં આવ્યું, જેને નિહાળવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી. દુબઈ ફરવા ગયેલા ગાંધીનગરના સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપના સભ્યો ફસાયા. 25 ફેબ્રુઆરીએ 30 વડીલો અને મેનેજર દુબઈ પહોંચ્યા, પરંતુ યુદ્ધના કારણે એરપોર્ટ અને એરસ્પેસ બંધ થતા ગાંધીનગરના વડીલો ફસાઈ ગયા છે. ત્યારે સરકાર સમક્ષ માંગી મદદ. સુરત શહેરમાં ધૂળેટી પર્વની અનોખી ઉજવણી થઈ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી રમી ઉજવણી કરી. બાળકોને પિચકારી અને રંગો આપી ખુશીના રંગોમાં રંગાયા હતા. તો ચંદ્રગ્રહણને લઈને આજે અંબાજી મંદિર બંધ રહ્યું. અંબાજી મંદિરના પટ બંધ કરાયા. વહેલી સવારે અંબાજી મંદિરમાં આરતી કરી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા. ચંદ્રગ્રહણ પૂર્ણ થતાં રાત્રિના 9:30 કલાકે માતાજીની આરતી કરી મંદિર ફરી ખુલશે. આવતીકાલે તારીખ 4 માર્ચથી મંદિરના દર્શન રાબેતા મુજબ શરૂ થશે. અમદાવાદના નરોડા વિસ્તારમાં જૂની ચલણી નોટો વટાવવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ. નરોડા પોલીસે ગેલેક્સી 4 રસ્તા પાસેથી 89 લાખની રદ થયેલી નોટો સાથે 2 આરોપીને પકડી પાડ્યા. સુરત કોર્ટમાં બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત મામલે મહત્વની કાર્યવાહી થઈ. આરોપી પૂનમ ભદૌરિયાની જામીન અરજી પર બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ. સરકારી વકીલે દલીલ કરી હતી કે પૂનમ ફોન કોલ દ્વારા કથિત સંબંધીઓની વાતો જાહેર કરવાની ધમકી આપતી. પુત્રીના લગ્નના ટાણે બદનામીના ભયથી તુષાર ગેલાણી આકસ્મિક પગલું ભર્યું હોવાની દલીલ પણ રજૂ કરવામાં આવી. તમામ દલીલો બાદ કોર્ટ દ્વારા પૂનમ ભદૌરિયાની જામીન અરજી રદ કરવામાં આવી છે. મહેસાણામાં સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત મહાસંગમ જોવા મળ્યો. હોળીના પવિત્ર પર્વ અને મા બહુચરાની ભવ્ય શાહી સવારીનો અનોખો સંયોગ સર્જાતા સમગ્ર ચાચર ચોક જય બહુચરના નાદથી ગુંજી ઉઠ્યો. સવારથી જ હજારો ભક્તો મંદિર પ્રાંગણમાં ઉમટી પડ્યા. પરંપરાગત વાજતે ગાજતે નીકળેલી શાહી સવારીમાં ભક્તોએ અબેલ ગુલાલ અને કેસુડાના પાણીથી રંગોત્સવ ઉજવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી દિવ્ય રંગોત્સવની ઉજવણી થઈ સાળંગપુરમાં. અબેલ ગુલાલની છોડોથી છલોછલ થયું હનુમાન દાદાનું ધામ. હોળીના પર્વએ ગોકુળિયું બન્યું સાળંગપુર ધામ. સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર અબેલ ગુલાલની છોડોથી છલછલ્યું છે. 51,000 કિલો 7 પ્રકારના ઓર્ગેનિક રંગોનો ભક્તો પર થયો વરસાદ. હોળી ધૂળેટીના તહેવારની દાદાના ધામમાં દિવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો દાદા સાથે ધૂળેટીની ઉજવણી કરવા પહોંચ્યા, જેથી સાળંગપુર પરિસર ભક્તોથી ખચોખચ ભરાઈ ગયું. દાદા સાથે ભક્તિના રંગે રંગાઈને જીવનનો અલૌકિક લાહો લીધો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ કિલોલ કરતા નજરે પડ્યા. આ રંગોત્સવમાં રાજ્યભરમાંથી લાખો ભક્તો ઉમટી પડ્યા. સવારના 7:30 થી 11 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં સંતો અને ભક્તોએ એકસાથે રંગોત્સવનો આનંદ માણ્યો. 70 થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરવામાં આવ્યા. કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાવવામાં આવ્યો. આ ઉપરાંત 100 રિબિન બ્લાસ્ટ, રંગીન ફાયરવર્ક્સ અને 10,000 ફુગ્ગા છોડવામાં આવ્યા. ઢોલીઓના તાલે ભક્તોએ ધૂમ મચાવી અને હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી. મુખ્ય મંદિર પરિસરની ભવ્ય રીતે રંગબેરંગી કાપડથી સુશોભિત કરવામાં આવ્યું હતું. તો દાદાને પણ પચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદા સમક્ષ વિવિધ રંગો અને પિચકારીઓ પણ મૂકવામાં આવી. ડાકોર સહિત રાજ્યભરના મંદિરોમાં ફૂલડોલ મહોત્સવની ધામધૂમથી ઉજવણી. ડાકોર, દ્વારકા સહિત રાજ્યભરના મંદિરોમાં આજે ફૂલડોલ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ. ભવ્યથી ભવ્ય રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં મોટી સંખ્યામાં સવારથી ભક્તો ભગવાન સાથે રંગોત્સવ મનાવવા માટે ઉમટી પડ્યા હતા. ડાકોરમાં યોજાયેલા ફૂલડોલ મહોત્સવમાં ભક્તોનો મહીસાગર ઉમટ્યો. યાત્રાધામ રણછોડરાયજીના મંદિર ખાતે ફૂલડોલ મહોત્સવ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. ઠાકોરજીને ફૂલોના વિશેષ અને આકર્ષક ઝૂલામાં બિરાજમાન કરાયા. મંદિર પરિસર રંગબેરંગી ફૂલો અને અબેલ ગુલાલથી શોભી ઉઠ્યું. જય રણછોડ માખણ છોડના ગગનભેદી નાદથી ડાકોર ધામ ગુંજી ઉઠ્યું. ભજન, કીર્તન અને ધૂનના માહોલમાં ભક્તો થયા મંત્રમુગ્ધ. લાખોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્રનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો. તો પરંપરા મુજબ પોલીસ વહીવટીતંત્ર દ્વારા ભગવાન શ્રી રણછોડરાયજીને ધ્વજા અર્પણ કરવામાં આવી. ફાગણી પૂનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. રાજ્યના વિવિધ શહેરોમાંથી પદયાત્રીઓ ડાકોર પહોંચ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ કિલોમીટરો ચાલીને આવેલા લાખો ભક્તો માટે જ્યારે મંદિરના દરવાજા ખુલ્યા ત્યારે તેમની મનોકામનાઓ પૂર્ણ થતા મંદિરમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા.
તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રંગોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. પવિત્ર ડાકોરધામ પહોંચીને રાજા રણછોડના દરબારમાં શીશ ઝુકાવ્યું હતું. રાજ્યના તમામ નાગરિકોની સુખ શાંતિ સલામતી અને સુરક્ષા માટે પ્રભુ સમક્ષ વિશેષ પ્રાર્થના કરી હતી. યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી કરાઈ. ભગવાન શામળિયાને કેસુડાના રંગ છાંટવામાં આવ્યા. ચાંદીની પિચકારીથી ભગવાન પર અબીલ ગુલાલ છાંટવામાં આવ્યો. ભક્તોને પણ મંદિરના પૂજારી દ્વારા રંગ છાંટવામાં આવ્યા. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જામી. ભક્તોએ ભગવાન સંગ ધૂળેટીની ઉજવણી કરી ધન્યતા અનુભવી. આ તરફ અમદાવાદનું જગન્નાથ મંદિર પણ રંગોથી રંગાયું. હોળીના પર્વથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મંદિરમાં ફૂલોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ગલગોટા ગુલાબ સાથે મંદિરમાં ભક્તોએ ઉજવણી કરી. અબીલ ગુલાલ સાથે ભક્તોએ ભગવાન જગન્નાથ સાથે હોળી રમી. મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. જામનગરમાં ખીજડા મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભક્તો પર આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે ફૂલ અને અબીલ ગુલાલ સહિતના પૂજ્ય દ્રવ્યો ઉપરાંત અત્તરથી અમી છાંટણા કર્યા. તો ભગવાન શ્રી રાજશ્યામજીને વિવિધ વ્યંજનોના રાજભોગ ધરાવવામાં આવ્યા. ફિલ્મી ગીતો નહીં પણ ભજનના તાલે યુવાઓએ ઝૂમી રંગોત્સવની ઉજવણી કરી. ફિલ્મી ગીતો અને ડીજેના તાલે નહીં પરંતુ ભજનના તાલે યુવાનોએ ઝૂમી રંગોત્સવની ઉજવણી કરી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે દિવ્ય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 210 વર્ષ જૂની પરંપરા મુજબ આયોજિત રંગોત્સવમાં 50,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા. આ રંગોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં આધુનિકતાની સાથે આધ્યાત્મિકતા જાળવી રાખવામાં આવી. ઉત્સવમાં હિન્દી કે અન્ય ફિલ્મી ગીતોને કોઈ જ સ્થાન આપવામાં નહોતું આવ્યું, પરંતુ હજારો હરિભક્તોએ ડીજે પર માત્ર હરિકીર્તન અને ભગવાનના ભક્તિમય પદોના તાલે ઝૂમીને રંગ પર્વની ઉજવણી કરી. વિવિધ રંગો દ્વારા 250થી વધુ કલરના વિસ્ફોટો સાથે સમગ્ર પરિસર રંગછાયું બની ગયું. સાથે સાથે પ્રસાદીના કેસુડાના રંગ છાંટણા કરતા ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો. રંગોની છોડો ઉડાડવા ઉપકરણોનો ઉપયોગ કરાયો. થોડી વારે કરાતા અલગ અલગ રંગ વિસ્ફોટકને કારણે સમગ્ર પરિસર સપ્તરંગી બની ગયું. સંતોએ હરિભક્તો પર રંગ છંટકાવ કરી તેમને ભાવથી ભીંજવ્યા હતા. સાબરકાંઠા, સુરત અને મહેસાણામાં સળગતા અંગારા પર ખુલ્લા પગે લોકોએ ચાલી અનોખી ઉજવણી કરી. સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં હોળી દહનનો ઉત્સવ અનોખી રીતે ઉજવાયો. હોળી પ્રગટાવ્યા બાદ શ્રદ્ધાળુઓ સળગતા અંગારા પર કંઈક આ રીતે ચાલ્યા. લાકડાના અંગારા પર બાળકોથી માંડી યુવાનો અને વૃદ્ધો ખુલ્લે પગે ચાલ્યા. ભગવાનની આસ્થા એવી કે આ લોકોને કંઈ જ થતું નથી. દાદા ભૈરવનાથના આશીર્વાદથી લોકો દાજતા પણ નથી. આ હોળી નિહાળવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગરથી આવ્યા હતા. હોળીના દર્શન કરી ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી, કેરી ચડાવીને પૂજા કરી ધન્યતા અનુભવી. પ્રાંતિજ જેવા દ્રશ્યો સામે આવ્યા ઓલપાડ તાલુકાના સરસગામથી. અહીં પણ હોળીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. હોલિકા દહન બાદ અંગારા પર ખુલ્લા પગે લોકોએ ચાલી અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરાને જીવંત રાખી. ભક્તોએ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હોવા છતાં તેમને કંઈ થયું ન હતું. વર્ષો જૂની આ પરંપરા જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા. 5 વર્ષના બાળકથી લઈને વૃદ્ધો સુધી શ્રદ્ધાપૂર્વક આ સાહસ કર્યું. તો મહેસાણાના વિસનગર તાલુકાના લાચડી ગામમાં હોળી પર અનોખી પ્રથા જોવા મળી. લાચડી ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામજનો ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રથાને કારણે લાચડી ગામ સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ અંગારા પર ગામના નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ખુલ્લા પગે ચાલ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રથા અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ દાજી નથી. આ પરંપરા પેઢી દર પેઢી આગળ વધી રહી છે. એવી માન્યતા છે કે અંગારા પર ચાલવાથી કમરનો દુખાવો કે અન્ય શારીરિક બીમારીઓ દૂર થાય છે. અરવલ્લીના અણિયોરમાં લઠમાર હોળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અરવલ્લીના અણિયોરમાં લઠમાર હોળીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગામના પાદરે હજારો લોકો હાથમાં લાઠીઓ લઈને ઉમટી પડ્યા. ઢોલના તાલે ગવાતા ફાગના ગીતોથી સમગ્ર પાદર ગુંજી ઉઠ્યું. વર્ષો જૂની આ પરંપરામાં નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે સહભાગી બન્યા. ઉત્સવ દરમિયાન સહભાગીઓ પોતાના હાથમાં લાઠીઓ લઈને ઢોલના તાલે ગોળ ફરીને હોળી રમ્યા હતા. હાથમાં લાકડીઓ હોવા છતાં ગામમાં અનોખો ભાઈચારો અને એકતા જોવા મળી. કોઈ પણ વિવાદ વિના ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયો. આસપાસના અનેક ગામના લોકો પણ આ અનોખી પરંપરાને નિહાળવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.